સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગતરાત્રે ચોરીની ઘટના. ચોર આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેતી વરાછા સર્વેલન્સ પોલીસ. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણામાં ચેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હશે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે. ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી. પલંગ પર બેસીને આરામથી કરી ચોરી. ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ. ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું. સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને ખોલી પોલ. ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8 વાગ્યે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા. મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી. આશ્ચર્યની વાત એ છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સ્થળિયા પાછળ ધકેલી દીધો હતો. બાઇટ કેયુરભાઈ ખેની ફરિયાદી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.